મુંબઈમાં પરવાનગી વગર હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું. કંપની વિરુદ્ધ એફઆઈઆર, મૃત્યુઆંક વધીને 14 થયો. મહારાષ્ટ્રના મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ ધરાશાયી થયા બાદ રાહત કાર્ય ચાલી રહ્યું છે. મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે, જ્યારે 74થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હોર્ડિંગનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયું છે. જોકે હવે અધિકારીઓનું કહેવું છે કે આ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વિના કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નિવેદન જારી કરીને કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર બનાવવામાં આવ્યું છે. બીએમસી અનુસાર તે જગ્યાએ 4 હોર્ડિંગ્સ હતા અને તે તમામ એસીપી દ્વારા પોલીસ કમિશનર માટે મંજૂર કરવામાં આવ્યા હતા. હોર્ડિંગ્સ લગાવ્યા પહેલા એજન્સી રેલવે દ્વારા બીએમસી પાસેથી કોઈ પરવાનગી એનઓસી લેવામાં આવી ન હતી. બીએમસીએ હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી. મુંબઈમાં સોમવારે બપોરે ભાગ્યે જોવા મળે તેવા ડસ્ટ સ્ટોર્મ બાદ ત્રાટકેલ આંધી તોફાન સાથેના વરસાદમાં ઘાટકોપર વિસ્તારમાં એક 120 ફૂટ બાય 120 ફૂટનું વિશાળ હોર્ડિંગ તેના ગટર સાથે પેટ્રોલ પંપ પર ખાબકતા વરસાદ અને આંધીથી બચવા પેટ્રોલ પંપ નીચે આશરો લેનાર 100થી વધુ લોકો દટાયા હતા, જેમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 43 લોકોને ગંભીર ઈજાઓ સાથે જુદી જુદી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.